આમ જય શ્રી કૃષ્ણ જય વસરાજ જો ટાણે હે વાગેગા 8 જીમું થયું અને છોકરા ગા ભણીવા અને મારે કામકાજમાં તો ફરિયા જો વરાઈ ગયા ને તો થોડું કાં હે ને વાર પડ્યું મારે ટાણે હે ફરી વારવાનું કામ ચાલુ જો વરાઈ ગયા અને જ્યાં થોડું ખે કૂસો થયું કાલો વારે ને ભરેલા અને ધડકાન ધૂહાના છે ને હુકીવા થોડા અને ઘરમાં લે ધૂંજારાનું કામ કાલે રહોડું કર્યું તું હાવ નિરાયથી કર્યું 11 ઘરનું કામ 11 વાગ્યાથી પૂરું કર્યું પછી ચાલુ કર્યું રહોડાનું લેવાનું હતું હેઠ 100 વાગે રહોડાનું કામ લીક્યું ને એમાંય પણ ઠામ તમે અટાણે ચડાવ્યા કલર જરાક કર્યો હાવ કારહું થઈ ગયું હતું ને માખ્યું નહોતી અને ધોરો કલર કરી નાખ્યો અને ધોયા ને ધફોડ્યા ને બથાઈ ઠામ ડબલા ડુબલી ડબરા દુનિયાના હતી બથાઈ ધોયા અને આજ છે ને એક રૂમ લેવાનો હતી એક કરીએ ને તો હરીખું નિરાયતી થાય થાકોડો ન લાગે અને આખા ઢેગલ્યા હે ને થાય નહીં નકર હાજું ઘર કાઢે નાખીએ ને એક ધારા ધૂંજારા તો ડૂસાનીમાં કામ મૂકું ને હળે જ ન્યા જાય ગાંઠનું 2-3 દી સુધી ન ડૂકે તે એક કરીએ ને નિરાયતી તો હાવ નિરાયતી મજા આવે કરવાની અને થાકોડો ન લાગે ને બધું ભેરું કંઈક કાલે તો ફૂલ થાકોડો લાગ્યો હવે વહેલા ઉઠવાનું હોય પાછું બહુ પરિપોરો ન થયો અને હાઈજી પણ હેઠ 11 સાડા 11 થઈ ગયા સુવામાં છોકરાનું બધું તૈયાર કરાને એને હુવરાવાને ખવડાવી અને પીવરાવીને હાઈજી મોડું થયું તે મારે ત્યાં સમજેલી ને કંઈ કેટલી કલાકો ગણવાની એ અને પાછું આજ ત્યાં ને એક ઘર જ કરવું બહુ થાકોડો લાગ્યો બાર એક થાય ને તો થઈ જાય ને એવી રીતે કરવું ને ખોલવું બધું ન કરે ને પછી બપોરી પોરો ન ચડે ને હવે વહેલા ઉઠીએ ને તો જીરીક તો નીંદરનો જોલો આવે કે ન આવે પછી જરાક પોરો થાય ને આડે પડખે તો પડવું તો જોઈએ ને નકર હે ને થાકોડો લાગે પાછું થાકોડો લાગે ને તો હાજું ઘરનું કામ બખેડાઈ જાય કોઈ પાછું કરવું તો હાથથી જોઈએ એટલે એનાથી તો થોડું કરીએ થઈ જાય 2-3 દી થઈ જ પાછું હે દિવાળી હતી કાંઈ નહીં દિવાળી કરે ને એ તો ઉખેર્યું કે દિવાળી માથે પણ કામના ભીડ ભેડિયા હોય ને અટાણે તો સુમાહામાં કંઈ ધૂળ્યું ન ઉડે ને પાછી યારામાં ટાઢ્યું નહીં ધૂળ્યું કંઈ ઉડે નહીં હેઠે ઓપનરોનું ચાલુ કરીએ ને તારે કહેલું થાય ધફેડ ઉડતી હોય તે બધું કામ માંડવીનું થાય ને તો પછી પાછું કામ કરવું ત્યાં સુધી પાછું ખોલવું ને હાલો તો એ હે ને આગળ મારે ફરિયાને વરાયથી વાર નાખા નકર પાછું કાંઈ કામ ભેરું નહીં થાય હાલો તો ચાલુ કરી દે કામ મારું ને પછી પાછું આગળમાં વિડીયોમાં કામ કરી હોય બતાડી હું તમને પૂણા 2 થઈ ગયા હું તો પૂણા 2 થઈ ગયા અને બપોરની પોવા નથી ખાધો અને આ લઈ લીધું કલર ડબલું 2-3 દીથિયાનું હાલતું તો કે કલર કરવો ત્યાં જ રહોડામાં કલર કરવાનો હોય ને તો બપોરની છોકરા ભણવા ગયો તે કરી નાખીએ કલર રસોડામાં કરવાનો હોય પાણી નાખે થોડુંક ને આસો કરી નાખીએ નકા બહુ જાડો હોય કલર બકરી પતરામાં ત્યાં બધે નાખી ગયા કલર ઘરમાં કરેલા નવું થઈ જાય ને આખી કરી બધું ગેરંટી વાળો કલર લીધો 10 વર્ષ નહીં પણ 2 વર્ષ રહીએ તો હારી રહોડામાં વઘાર કરીએ ને ત્યાંના દે પીરો થઈ જાય ત્યાંના વઘારવાનું જરાક પીસો ફેરવી દઈએ તો ઠાસું થઈ જાય નવે અને આ છોકરા લીધા ગયા પણ નાતા જોઈ જીવી હળો આ રોકડો ખોલ્યો છે કેટલો પાછો પણ થઈ જાય હવે છોકરું હા સુમાવો છે ને તે ધોળ્યું નહીં ઉડે પાછો યારો આવી જાય એટલે તારે નહીં કઈ અટાણે કરી નાખીએ તો और फूटी है फेर पड़े जाए
એટલે આમ કરી નાખ્યો વિડીયો દેખાતું ને કેવું લાગે કરતા હોય ને એની ખબર ન પડે કે કેવું થયું ને કેવું નથી થયું પણ આમાં નવે કાંઠે કરી લીધું ત્યાં પતંગિયું બેઠું જ્યાં પતંગિયું બેઠું હાથ ખાડા જેવું થયું ને હું હે બે લાડવા બનાવવા છોકરા હાટું હું નાસ્તામાં લઈ જવા થાય ઈ ભૂખો ઓસરી લાગે એક લાડવો ખાઈને તો આજ છે ને આપણે નવીન લાડવા કરવાની તમે પિંડિયા જવેલ કલરની તો ખબર પડતી જ છે આ હે આપણે પોપટિયા ઘઉં જૂનવાણી ડોહા હતા ને એ પોપટિયા ઘઉંના લાડવા બહુ જ બનાવતા એ તો ઓછું થતું જાય પોપટિયા ઘઉં ઘાય જોવા જડતા ને જોવા જડતા હે પણ બહુ ઓછા 5% જોવા જડે અમારે તો રાવેલમાં પોપટિયા ઘઉં ખાંડેલ ત્યાર જ જડે જાર લાડવા કરવા હોય ને એમાં ને ધનેરું વેલું પડે છે કે એ પોપટિયા ઘઉંનો દાણો હોય ને મીઠો હાકર જેવો હોય એટલે ખરેખર મીઠો ન હોય કોકી હકાતા મીઠો કે પણ મીઠો એવી મીઠા ન હોય પણ ખાધે મીઠા ઘઉં હોય ઉણા કરતા રોટલી મીઠી થાય અને એકદમ લાલ થાય હેવી આવે એકદમ પસવામાં પણ વાર લાગે પોપટિયા ઘઉંની આપણે એક બે રોટલીઓ ખાઈએ ને તો ફૂલ પેટ થઈ જાય અને ભૂખો ઓછી લાગે જો આ હે ને પોપટિયા ઘઉં અટાણે ભેડે લીધા આમાં તાજે તાજા આખણી જ હજી તો પરવારી મોડી મોડી એટલે તમને ખબર હે કે આપણે આ કલર કામ માલતું હતું પછી ધૂમ જરા કર્યા રહોડામાં એક રહોડું હવે 11 વાગ્યાનું કરવાનું ચાલુ કર્યું ને તો 100 વાગે રહોડું બીતું કે એકદમ નો હામટો લગાવશો ને તે ખેરીએ કરીએ ને એક વસ્તુ કાઢીએ ને બધું ધોઈએ ડફડીએ ને તો બહુ જ વાર લાગે ને પાછો ભેરો હું રહોડામાં કરતી હતી કલર અને ગરમ પાણી કરી લીધું આમાં ગરમ પાણી થોડું થોડું નાખતી જા ને કડક એકદમ પીંડિયા કરતી જા ને આમાં હે આપણું ઘીનું તાજું માજું ઘી અસર તેવું તો ચોખા ઘીના ને થોડા પોપટિયાના ઘઉંના લાડવા કરી દા છોકરાઓને એથી ખાવા થાય અને ટેકાવાળા ને નેરવાઈ વાળા પણ તે ગુંદ કે કઈ નથી નાખવું ગર અને ઘીનો પાક કરીને ખાલી એવી જ લાડવા બનાવવા બાકી બીજું કઈમાં કાજુ બદામ નથી નાખવા અને નેત નાખવું ગુંદ તરેલ કે પછી ખાઈ નહીં ને એટલે પડ્યા રહીએ અને ભાવે ને એનાથી તો ને અસર આપણે કરીએ ને એવી રીતે કરવા તો હાલો આપણે આગળ જો તેલ મૂકી દીધું માંડવીનું આ ગરમ કરવા અને પીંડિયા ઊંકા થઈ જાય ને તો તમારું તેલ ગરમ થઈ જાય એટલે ફટાફટ કામ થઈ જાય અને હાલો તો આપણે પછી મળીએ પાછા લાડવા બનાવેલા ને તાર વિડીયો બનીએ પાછો ત્યાં હું લગભગ બનીએ નહીં રાજભોગનું મસ્ત ગોળ કાઢી લીધું અને આપણું ગોળનું તાજું ઘી કાઢી લીધું એનો પાક કરવો અને આને છે ને અહીંથી પેલા કરી લીધા એ મિક્સરમાં જરા ભૂકો કરી નાખો તો હાવ ભૂકો થઈ જાય ને લોટ જેવો એટલે આ ઘરનો પાક બહુ નથી કરવો મેથી કરવો રાબડુંથી કરી દીધો પછી આમાં મિક્સ કરીને લાડી વાળીએ ધૂપ કરીએ આમાં ઘીનું મૂળ મલ્લો બધું નાખ્યું હતું પીડિયા કર્યા ને ત્યારે આમાં પણ નાખ્યું ચાલો હું ભૂકો કરું ને પછી બનાવી લાડી તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ